આગળ વાત કરીએ અમરેલીના જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બપોર બાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો। હેમાળ ટીંબી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ઉકળાટની વચ્ચે વરસાદના કારણે હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ટીંબી ગામના રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે। ગામના ખેતરો પણ વરસાદથી તરબોળ થયા છે અને વરસાદને લઈને હાલ રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યા છે। હેમાળ ટીંબી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત। આ તરફ અમરેલીના સાવરકુંડલામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદને કારણે બફારામાંથી લોકોને રાહત મળી છે। તો અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ 4 દિવસથી જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। સાવરકુંડલામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદને કારણે બફારાથી રાહત મળી છે। તો આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ કુમાર આપણી સાથે જોડાયા છે। હરીશ, બપોર બાદ કયા વિસ્તારોમાં વરસાદ? બિલકુલ, આમ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસથી વરસાદી માહોલ યથાવત છે। અલગ અલગ ગામડાઓની અંદર 7 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને જાફરાબાદના ટીંબી શહેરના સિત્રાસર, હેમાળ સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ટીંબી ગામમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે। ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ ધીમે ધીમે બંધાઈ રહ્યો છે, તેને લઈ અને ખેડૂતોમાં પણ હવે ખુશીનો માહોલ છવાઈ રહ્યો છે। ખેડૂતો લાંબા સમયથી જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે જે વરસાદનું આગમન થતા ખેડૂતોને પણ એક હવે આશાનું કિરણ જાગ્યું છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે વરસાદ। ગીર ગઢડા અને ઉના તાલુકામાં વરસાદ જામ્યો। બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગીર ગઢડાના ધોકડવા ગામમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે જ ગીર ગઢડા તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસ્યો। નાગડિયા, બેડિયા, રબારિકા, જસાધાર, વડલી, નીતલી, ચીખલકુબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બેડિયા ગામમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ વરસ્યો। જોકે ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી પણ થયું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્જુન વાળા આપણી સાથે જોડાયા છે। અર્જુન, કયા વિસ્તારોમાં આ વાતાવરણમાં પલટો આવ્યો છે અને હાલની શું સ્થિતિ છે? ચોક્કસ આપને જણાવી દઉં તો જે સૌપ્રથમ ગીર સોમનાથનું જે ગીર ગઢડા તાલુકો છે તેના ગ્રામ્ય અને શહેરની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધીમી ધારે અને ત્યારબાદ ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો। એક તરફ આ વિસ્તારના જે ખેડૂતો છે તે છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા હતા, કારણ કે આ વિસ્તારના જે ખેડૂતો છે તેને ચોમાસાનું મગફળી સહિતના જે પાકો છે તેનું આગોતરું વાવેતર કરેલું છે, જેને લઈને ખેડૂતો પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હતા કે ભગવાન હવે વરસાદ વરસાવે। એટલે આજે ગીર ગઢડા તાલુકાની વાત કરવામાં આવે તો વડલી છે, નીતલી છે, મોતીસર છે, નગડિયા છે સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વરસાદ છે તે વરસ્યો હતો, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। સાથે ઉના તાલુકાના અમુક જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પ્રથમ વરસાદનું આગમન થતા હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે તે જોવા મળી છે। જી આભાર આપનો આ માહિતી માટે।